મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2માં પ્રશ્ન નંબર 4 શીખવાના છે. તો પ્રશ્ન નંબર 4 જે છે એ આ પ્રમાણે છે કે કયું મોટું છે, બરાબર. એમાં ફર્સ્ટ દાખલો છે 3/4 ના 2/7. તો નાનો મતલબ શું થાય? ગુણાકાર. એટલે કે સૌથી પહેલાં આપણે રકમ લખીશું 3/4 ના 2/7. એનો મતલબ શું થાય કે 3/4 ગુણ્યા 2/7. હવે જુઓ, 2 અને 4 કટ થશે કારણ કે 2ના ઘડિયામાં 4 આવે છે. એટલે કે 2ને કટ કરીશું, 4ને કટ કરીશું અને અહીં લખીશું 2. 2, 2, 4, બરાબર. હવે અંશમાં કેટલા વધ્યા છે? 3. તો 3 અને નીચે છેદમાં 2 ગુણ્યા 7, 2 સટામ 14, બરાબર. અને આ સંખ્યા લઈ લેશું 5/8 ના 3/5. તો 5/8 નાનો મતલબ શું થાય? ગુણાકાર. અને 3/5નો 3/5, બરાબર. અંશમાં 5 છે અને છેદમાં પણ 5 છે. તો 5 5 કેન્સલ થશે, બરાબર. તો અંશમાં 3 વધે છે અને છેદમાં 8 વધે છે, બરાબર. એટલે કે 3/8 આન્સર આવે છે. હવે જુઓ, ફર્સ્ટનો આન્સર શું આવે છે? 3/14. અને સેકન્ડનો આન્સર શું આવે છે? 3/8. હવે આપણે શોધવાનું છે કે કઈ કિંમત મોટી છે. તો યાદ રાખવાનું કે જ્યારે અંશ સરખો હોય, આ ઉપરનું શું કહેવાય? આ ઉપરનું અંશ કહેવામાં આવે છે. અને નીચેનું જેનો હોય એને શું કહેવાય? છેદ, બરાબર. ઉપરનું જે છે એ અંશ છે અને નીચેનું જે છે એ છેદ છે, બરાબર. આટલું પહેલાં સમજી લેવાનું છે તમારે કે ઉપરનું જે છે એ અંશ છે અને નીચેની જે સંખ્યા આપેલી હોય એને છેદ કહેવામાં આવે છે, બરાબર. પછી તમારે શું યાદ રાખવાનું? જ્યારે બંનેમાં અંશ સરખો હોય, બંનેમાં અંશ સરખો હોય ત્યારે છેદ જોવાનો. તો જેનો છેદ નાનો તે કિંમત મોટી. એટલે કે શું આવશે અહીં? લેસ ધેન. જ્યારે, ફરી એક વખત, જ્યારે અંશ સરખો હોય, બંનેમાં 3 3 સરખો છે, જ્યારે અંશ સરખો હોય ત્યારે છેદ જોવાનો. છેદમાં કઈ સંખ્યા નાની છે? 14 અને 8માં 8 નાનો છે. જ્યારે છેદ નાનો હોય તે સંખ્યા મોટી. એટલે કે 3/8 જે છે એ સંખ્યા મોટી છે. આ સંખ્યા કેવી છે? મોટી છે. અને આ સંખ્યા કોનો જવાબ છે? આનો. એટલે કે 5/8 ના 3/5 એ આપણો જવાબ આવશે. ફાઇનલ આન્સર શું આવશે? 5/8 ના 3/5. હવે સેમ પ્રોસેસ આમાં પણ આવશે, પરંતુ આમાં શું આવશે? છેદ સરખો થશે અને અંશ જુદો પડશે. તો આ 2 નંબરની રકમ છે. તો સૌથી પહેલાં 6/7, કે 6/7 ના 1/2. એટલે 6/7 નાનો મતલબ શું થાય? ગુણાકાર. અને 1/2. હવે જુઓ, 6 એ 2ના ઘડિયામાં આવે છે. 2 તાળી 6. એટલે કે 2ને કટ કરીશું, 6ને કટ કરીશું અને 3 લખીશું. 2 તાળી 6, બરાબર. હવે અંશમાં 1 ગુણ્યા 3 ગુણ્યા 1, 1 તાળી 3 અને નીચે આવશે 7, બરાબર. તે જ પ્રમાણે સેકન્ડ 3/7 ના 2/3. તો 3/7 ગુણ્યા 2/3. અંશમાં 3 છે, તે જ પ્રમાણે છેદમાં પણ 3 છે. 3 3 કેન્સલ થશે એટલે જવાબ શું આવશે? 2/7 જવાબ આવશે. તો 2/7. હવે બંનેનો આન્સર આપણે લખી લઈશું. શું આન્સર છે? ઉપર 3/7 અને અહીં કેટલા છે? 2/7 છે. હવે જુઓ, આમાં શું સમાન છે? તો છેદ સમાન છે, બરાબર. છેદ સરખો થાય છે. તો જ્યારે છેદ સરખો હોય ત્યારે શું જોવાનું? કે જ્યારે છેદ સરખો હોય ત્યારે જેનો અંશ મોટો, 3 અને 2માં મોટી સંખ્યા કઈ છે? તો 3 મોટી છે. તો તેની સાઈડ આમ આવશે, એટલે કે ગ્રેટર ધેન આવશે. તેની સાઈડ મોડું ખુલ્લું આવશે, આ, બરાબર. આ ખુલ્લું આવશે એટલે શું કહેવાય આને? આને શું કહેવાય? ગ્રેટર ધેન. આને શું કહેવાય? લેસ ધેન. એટલે જવાબ શું આવશે? 3/7 ગ્રેટર ધેન 2/7. અને આ જવાબ કોનો છે? તો આનો છે. એટલે જવાબ શું આવશે? ફાઇનલ આન્સર 6/7, 6/7 ના 1/2. આપણો ફાઇનલ આન્સર, બરાબર.
એને આપણે લખી લઈશું 3/7 ગ્રેટર ધેન 2/7. બરાબર. તમારે શું યાદ રાખવાનું કે જ્યારે અંશ સરખો હોય, જ્યારે ઉપરનો અંશ સરખો હોય અને છેદ નાનો હોય, બે સંખ્યાની કમ્પેરમાં છેદ નાનો હોય તે સંખ્યા મોટી. આનાથી ઉલટું કે જ્યારે છેદ સરખો હોય અને અંશમાં જે કિંમત મોટી હોય તે સંખ્યા મોટી. બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 4 જે છે એ પૂર્ણ કર્યું છે. બરાબર. તો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. પ્લીઝ વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. મળીએ આપણે નવા વિડીયોમાં. સૌને જય સિયારામ.